વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 પ્રકાશનું સ્વાધ્યાય સોલ્યુશન. પ્રશ્ન 1. ધારો કે તમે અંધાર્યા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. જવાબ: વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધાર્યા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે. પ્રશ્ન 2. નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે? જવાબ: નિયમિત પરાવર્તનમાં મુદ્દો 1. સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. અનિયમિત પરાવર્તનમાં મુદ્દો 1. ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. નિયમિત પરાવર્તનમાં મુદ્દો 2. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે. અનિયમિત પરાવર્તનમાં મુદ્દો 2. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. નિયમિત પરાવર્તનમાં મુદ્દો 3. સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. અનિયમિત પરાવર્તનમાં મુદ્દો 3. કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. અનિયમિત પરાવર્તન પરાવર્તનના નિયમોની નિષ્ફળતાથી નહીં, પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે. નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ થશે. A, B, C, D પરસ્પરને સમાંતર કિરણો છે. તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી. પ્રશ્ન 3. નીચેના પ્રત્યેક પર પ્રકાશનું બીમ અથડાય ત્યારે પરાવર્તન નિયમિત થશે કે અનિયમિત થશે તે પ્રત્યેકની સામે લખો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. 1. ચકચકિત લાકડાનો ટેબલ. 2. ચોકનો ભૂકો. 3. કાર્ડબોર્ડની સપાટી. 4. પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું. 5. અરીસો. 6. કાગળનો ટુકડો. જવાબ: 1. ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે. 2. ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ એટલે કે સપાટ નહીં તેવી છે. 3. કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી ખરબચડી છે. 4. પાણી ફેલાયેલા આરસના ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તે અરીસાની જેમ વર્તે છે. 5. અરીસાથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકિત છે. 6. કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી અસમતલ છે. પ્રશ્ન 4. પરાવર્તનના નિયમો જણાવો. જવાબ: પરાવર્તનના નિયમો. 1. આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે એટલે કે ખૂણો I બરાબર ખૂણો R. 2. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. પ્રશ્ન 5. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો. જવાબ: એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો. એક સરખા દાંતાવાળો કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. પેપર પર પ્રકાશનો લીસોટો દેખાય. પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના બહાર રાખેલા ભાગ પર પણ દેખાય. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે? પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહીં.
વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે. આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. પ્રશ્ન 6. નીચેનામાં ખાલી જગ્યા પૂરો. 1. એક સમતલ અરીસાની સામે 1 મીટર દૂર ઊભેલી એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા મીટર દૂર દેખાય છે. જવાબ: 2 મીટર. 2. કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી ખાલી જગ્યા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ખાલી જગ્યા હાથથી સ્પર્યા છો. જવાબ: ડાબા. ડાબા. 3. જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા છે. જવાબ: વધે. 4. નિશાચરોને સડી કોષો કરતાં શંકુ કોષો ખાલી જગ્યા હોય છે. જવાબ: ઓછા. પ્રશ્ન 7 અને 8માં યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 7. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે? જવાબ: એ. હંમેશા. પ્રશ્ન 8. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ હોય છે. જવાબ: બી. આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. પ્રશ્ન 9. કેલિડોસ્કોપની રચના વર્ણવો. જવાબ: રચના: 1. કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 પટ્ટીઓ હોય છે. 2. ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે. 3. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધબેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. 4. નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. 5. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડેલી હોય છે. 6. નળીના બીજે છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ બંને વર્તુળાકાર એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. પ્રશ્ન 10. મનુષ્ય આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. જવાબ: આકૃતિમાં માનવ આંખ દોરેલી છે, જેમાં અવયવોના નામ આપેલા છે. પ્રશ્ન 11. ગુરમીત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 13.8 કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો? જવાબ: લેઝર ટોર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેણી દૃષ્ટિ પણ ગુમાવે. આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી. પ્રશ્ન 12. તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો? સમજાવો. જવાબ: આંખોની સંભાળ લેવા. 1. બહુ જ ઓછા કે બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. 2. આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ. 3. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું જોવું જોઈએ નહીં. 4. આંખોને ક્યારે ચોળવી જોઈએ નહીં. 5. યોગ્ય દૃષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. 6. આંખની તકલીફ હોય તો આંખના ડોક્ટરની સલાહ લેવી. પ્રશ્ન 13. જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? જવાબ: આપાત કોણ 45 અંશનો હોય. સમજૂતી: પરાવર્તનના નિયમ મુજબ ખૂણો I બરાબર ખૂણો R, જે સમીકરણ 1 બને છે. ખૂણો I વત્તા ખૂણો R બરાબર 90 અંશ આપેલ છે, જે સમીકરણ 2 બને છે. તેથી ખૂણો I વત્તા ખૂણો I બરાબર 90 અંશ સમીકરણ 1 અને 2 પરથી 2 ગુણ્યા ખૂણો I બરાબર 90 અંશ, તેથી ખૂણો I બરાબર 45 અંશ. પ્રશ્ન 14. એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા 2 સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે? જવાબ: અસંખ્ય પ્રતિબિંબો મળે. પ્રશ્ન 15. 2 અરીસાઓ એકબીજાને 90ના કોણે ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30 અંશના કોણે આપાત થાય છે. બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો. પ્રશ્ન: આકૃતિ. જવાબ: જ્યારે અહિંસા ઉપર 30 અંશના કોણે આ કિરણ આપાત થાય છે ત્યારે તે 30 અંશના કોણે જ પરાવર્તન પામે છે, અને સામેના અરીસા પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ 60 અંશના કોણે આપાત થાય છે, અને તે અરીસા પરથી 60 અંશના કોણે પરાવર્તન પામે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. પ્રશ્ન 16. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બૂઝો સમતલ અરીસાની બાજુ પર A પાસે ઊભો છે. શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે? શું તે P, Q અને R પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પણ જોઈ શકે છે? જવાબ: બૂઝો પોતાને અરીસામાં જોઈ શકે નહીં.
તે પી અને ક્યુ આગળની વસ્તુઓને અરીસામાં જોઈ શકે, આર આગળ મૂકેલી વસ્તુને અરીસામાં જોઈ શકે નહીં. પ્રશ્ન 17. 1. એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. 2. શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે? 3. શું સી પાસેથી બૂઝો પ્રતિબિંબ જોઈ શકે છે? 4. જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે ત્યારે એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? જવાબ 1. બાજુની આકૃતિમાં એ પર મૂકેલી વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ એ' બતાવ્યું છે. 2. હા. 3. હા. 4. એના પ્રતિબિંબ એ' ના સ્થાનમાં કોઈ ફેરફાર નહીં થાય.